ઓમ સૂર્યાય નમઃ। મિત્રો, સૂર્ય સોર્સ ઓફ એનર્જી, સૂર્યનું મહત્ત્વ કેટલું છે એ આજે આપણે જાણીએ છીએ। આજથી હજારો વર્ષ પહેલાં લોકો પણ તેનું મહત્ત્વ જાણતા હતા અને ઘણા લોકો સૂર્યને સૂર્યદેવ તરીકે પૂજા પણ કરતા હતા। ઘણા રાજાઓ તેને પોતાના ઈષ્ટદેવ તરીકે માનતા હતા। ભારતમાં ઘણા બધા સૂર્ય મંદિર નિર્માણ પામ્યા હતા, જેમાંથી આજે 4 સૂર્ય મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે। ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર, ઉત્તરાખંડનું કટરમાલ સૂર્ય મંદિર, જમ્મુ કાશ્મીરમાં આવેલું માર્તંડ સૂર્ય મંદિર અને આજે આપણે જેની વાત કરશું ગુજરાતના મહેસાણા જિલ્લાનું મોઢેરાનું સૂર્ય મંદિર। મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવેલું આ મંદિર ઈસવીસન 1026માં રાજા ભીમદેવ સોલંકી પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે આ મંદિર એક્ઝેક્ટ કર્કવૃત્ત પર આવેલું છે, જે ભારતના ગુજરાત રાજ્યના મોઢેરામાંથી પસાર થાય છે। આ સૂર્ય મંદિર મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। સૌથી પહેલું આ જે આપણી સામે છે એ છે રામકુંડ અથવા તો સૂર્યકુંડ। ત્યારબાદ બીજો ભાગ જે આપણી સામે છે એને કહેવાય છે નૃત્ય મંડપ અથવા તો સભાગૃહ। તેની આગળ જે લાસ્ટમાં જે ભાગ છે એ મુખ્ય ભાગ છે, જેને આપણે ગર્ભગૃહ પણ કહી શકીએ છીએ। સૌથી પહેલાં વાત કરીએ આ સૂર્યકુંડની, તો આ સૂર્યકુંડમાં કહેવાય છે કે 7 સમુદ્રનું અને કેટલીક પવિત્ર નદી, ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાંથી પાણી લાવી અને આ સૂર્યકુંડમાં રાખવામાં આવ્યું હતું। અને એક બીજી વાત પણ પ્રચલિત છે કે આ પાણી ક્યારેય પણ સુકાતું ન હતું। આ સૂર્યકુંડના ફરતે આવેલા પગથિયાઓ પર ટોટલ 108 નાના મોટા દેવી દેવતાઓના મંદિર આવેલા છે। હવે આ 108 હોવાની પાછળ પણ એક કારણ છે કે 12 રાશિઓ અને 9 ગ્રહો, 12 × 9 108 થાય છે અને 108 ઘણા બધા પ્રકારે આપણા શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે। પહેલાંના સમયમાં કોઈ બી વ્યક્તિ જો સૂર્યદેવની પૂજા કરવા માટે જતા હોય તો સૌથી પહેલાં આ કુંડની અંદર તે સ્નાન કરતા હતા અને ત્યારબાદ તે ત્યાં દર્શન કરવા માટે જતા હતા। અત્યારે હું જે જગ્યા પર ઊભેલો છું એ છે મંદિરનું મુખ, અને મંદિરનું મુખ એક્ઝેક્ટ પૂર્વ દિશામાં આવેલું છે। આ જે જગ્યા છે એ છે નૃત્ય મંડપ અને એક્ઝેક્ટ આની પાછળ જે આવેલું છે એ છે ગર્ભગૃહ। તમે અહીંયા જોઈ શકો છો કે આ એક્ઝેક્ટ પૂર્વ દિશામાં બનાવેલું છે। અને મિત્રો, વર્ષમાં 2 દિવસ એવા હોય છે, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર। આ 2 દિવસે દિવસ અને રાત બંને સરખા હોય છે અને આ 2 દિવસે સૂર્યના પ્રકાશના કિરણો સીધા નૃત્ય મંડપમાંથી ગર્ભગૃહમાં જતા હતા અને ગર્ભગૃહમાં રાખેલી સોનાની મૂર્તિ ઉપર કે જે મુંગટ હતું ત્યાં એક મણિ રાખવામાં આવેલો હતો અને એ મણિમાં સૂર્યપ્રકાશ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને પૂરેપૂરું મંદિર ઝળહળી ઉઠતું હતું। આ નૃત્ય મંડપ છે અને નૃત્ય મંડપની અંદર આ તમને દેખાઈ રહ્યા છે અલગ અલગ સ્તંભ। હવે આ સ્તંભની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ 4 સ્તંભ અને આ 4 સ્તંભ, ટોટલ 8 સ્તંભ છે અને પાછળના ભાગમાં ટોટલ 5 સ્તંભ છે, એટલે 8 અને 5 13 સ્તંભ। આ ખૂણામાં 13 સ્તંભ આવેલા છે, એવી જ રીતે આ ખૂણામાં પણ 13 સ્તંભ છે અને આ ખૂણામાં પણ 13 સ્તંભ છે અને એવી જ રીતે આ ભાગમાં પણ 13 સ્તંભ છે। તો આમ ટોટલ 13 સ્તંભ થઈ અને ટોટલ આ મંડપની અંદર 52 સ્તંભ છે। અને મિત્રો, આ 52 સ્તંભ એ વર્ષના 52 વીક એટલે કે 52 અઠવાડિયા બતાવે છે। અહીંયા આપણે આ સ્તંભની ઉપર જોઈએ તો અલગ અલગ શિલ્પો બતાવેલા છે અને એમાંથી ઘણા બધા શિલ્પો મહાભારત અને રામાયણના કેટલાક પ્રસંગો છે। હવે અહીંયા આપણે વાત કરીએ, એક અહીંયા શિલ્પ આપેલું છે જેમાં આ રાવણ છે અને આ સીતા માતા છે અને વચ્ચે લક્ષ્મણ રેખા દોરેલી છે અને રાવણ છે ભિક્ષુક બની અને સીતા માતા પાસે ભિક્ષા માગવા આવેલો છે એવું ચિત્ર બતાવેલું છે। અહીંયા એક બીજો પ્રસંગ દર્શાવવામાં આવ્યો છે। આ ભીમ છે અને આ અશ્વસ્થામા નામનો હાથી છે। ભીમ દ્વારા અશ્વસ્થામા નામના હાથીને જે મારવામાં આવ્યો હતો એ ઘટના અહીંયા બતાવેલી છે। અહીંયા બાજુમાં ભીમ અને દુર્યોધન વચ્ચેનું જે દંડવયુદ્ધ હતું એ બતાવેલું છે। આ નૃત્ય મંડપની વાત કરીએ તો નૃત્ય મંડપની ઉપર તમે જોઈ શકો છો એક સુંદર મજાનું ઘુમ્મટ છે અને કદાચ આ ઘુમ્મટની અંદર પહેલાંના સમયમાં સુંદર મજાનું ઝુમ્મર પણ લટકાવેલું હશે। અને મિત્રો, તમે ઘુમ્મટની આજુબાજુમાં પણ જોઈ શકો છો કે તેની આજુબાજુમાં રામાયણ અને મહાભારતના કેટલાક દ્રશ્યોનું વર્ણન કરેલું છે।
આ સ્તંભની એક વિશેષતા એ છે કે આ સ્તંભને નીચેથી જોતા અષ્ટકોણ દેખાય છે, પણ જેમ જેમ સ્તંભ ઉપર જાય છે, ઉપર જતા આ સ્તંભ ગોળાકાર થતો જાય છે. મિત્રો, આ નૃત્ય મંડપમાંથી સીધા આપણે ગર્ભગૃહમાં પણ પ્રવેશ કરી શકીએ છીએ. તો ચાલો ગર્ભગૃહમાં જઈએ. આપણે આવી ગયા છીએ ગર્ભગૃહમાં. મિત્રો, તમે જોઈ શકો છો ગર્ભગૃહની રચના પણ નૃત્ય મંડપ જેવી જ છે. સુંદર મજાનું ઘુમ્મટ છે, ત્યાં પણ કદાચ સુંદર મજાનું ઝુમ્મર લગાવાતું હશે. આજુબાજુ સ્તંભની રચના કરવામાં આવી છે. અને મિત્રો, અહીંયા છે મુખ્ય મંદિર કે જ્યાં સૂર્યદેવની સોનાની મૂર્તિ રાખવામાં આવતી હતી અને તેના મુકુટ ઉપર મણિ ધારણ કરેલો હતો. અને અલાઉદ્દીન ખિલજીના હુમલા બાદ આ મૂર્તિ અને મણિ એક પણ વસ્તુ અહીંયા છે નહીં. અને આ મંદિરની અંદર હાલમાં કોઈ મૂર્તિ છે નહીં અને મંદિરની અંદર કોઈ મૂર્તિ પૂજા થતી નથી. હવે આપણે આવી ગયા છીએ મંદિરના ગર્ભગૃહની બહારના ભાગમાં. હવે અહીંયા બહારની ભાગ આપણે જોઈએ તો અહીંયા ઘણા બધા હાથીના શિલ્પો જોવા મળે છે. હવે આ હાથીના શિલ્પોની સંખ્યા છે 364 અને એક સિંહનું પણ શિલ્પ છે. એટલે ટોટલ થઈ અને 365 કલાકૃતિઓ છે જે વર્ષમાં રહેલા 365 દિવસનું સૂચન કરે છે. મનુષ્યના જીવનના 4 મુખ્ય અંગોની વાત કરીએ, ધર્મ, અર્થ અને કામ, મોક્ષ, તો ધર્મનું સૂચન તો આ મંદિર કરે જ છે. પણ સાથે સાથે આપણે આ હાથીની જે લાયન છે એની ઉપરના જે શિલ્પો જોઈએ તો એની અંદર વાત્સ્યાયન દ્વારા લખાયેલા કામસૂત્રનું વર્ણન અહીંયા કરેલું છે. અહીંયા એક શિલ્પ આપેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક સ્ત્રી છે એ એક બાળકને જન્મ આપી રહી છે, પ્રસૂતિ કરાવી રહી છે અને એ પાણીની અંદર આ પ્રોસેસ કરી રહી છે. અને આજુબાજુના લોકો બાળકના જન્મ થતાં જ એને બહાર કાઢવા માટે ઊભેલા છે. તો આજથી હજારો વર્ષ પહેલાં પણ આ બાયોલોજીનો એક સુંદર ઉદાહરણ આ મંદિરના સ્થાપત્યમાં જોવા મળે છે. મિત્રો, મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન અંતિમ સમયમાં મોક્ષ માટેના પ્રયત્નો કરતા હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મનુષ્યો જે છે એ શિવલિંગની પૂજા કરી અને મોક્ષ માટેની કામના કરી રહ્યા છે. વર્ષમાં એક દિવસ એવો હોય છે કે આ મંદિરનો પડછાયો પડતો નથી. જી હા મિત્રો, 21 જૂન એટલે કે ભારતમાં સૌથી મોટામાં મોટો દિવસ હોય છે. એ દિવસે સૂર્ય બરોબર કર્કવૃત પર હોય છે અને એક્ઝેક્ટ 12 વાગે આ સૂર્ય ઉપર હોવાથી મંદિરમાં પડછાયો પડતો નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મંદિરના બહારના ભાગમાં આ સૂર્યદેવનું એક શિલ્પ છે. સૂર્યદેવના મુંગટની વાત કરીએ તો ઈરાની શૈલીમાં મુંગટ બનાવેલું છે અને સૂર્યદેવની નીચે આપણે જોઈ શકીએ છીએ કે 7 ઘોડાઓ છે. અને આ 7 ઘોડા એ અઠવાડિયાના 7 દિવસ પણ દર્શાવે છે અને બીજું એવું પણ દર્શાવે છે કે હકીકતમાં સૂર્ય કિરણ છે એ 7 રંગોનું બનેલું છે, જાનીવાલી, પીનારા. અને મિત્રો, આ જે સૂર્યદેવની મૂર્તિ છે એ મંદિરની ફરતે ટોટલ 12 મૂર્તિઓ છે. એટલે આ 12 મૂર્તિ એવું પણ દર્શાવે છે કે વર્ષના 12 મહિનાઓ છે. આપણે જાણીએ છીએ કે 4 દિશા હોય છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, નોર્થ, ઈસ્ટ, સાઉથ અને વેસ્ટ. પણ આપણા સનાતન ધર્મની અંદર 10 દિશાઓ માનવામાં આવે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ તો ખરા જ, સાથે સાથે અગ્નિ, ઈશાન, નૈઋત્ય અને વાયુવ્ય, અને સાથે ઉપર આકાશ અને નીચે પાતાળ, આ 10 દિશા માનવામાં આવે છે. અને જો આપણે 8 દિશાની વાત કરીએ તો 8 દિશાના અલગ અલગ 8 દિગ્પાલ બતાવવામાં આવ્યા છે. મિત્રો, આ મંદિરનો ઈશાન ભાગ છે. ઈશાન ભાગ એટલે કે ઉત્તર પૂર્વ ભાગ. અને આપણા સનાતન ધર્મમાં ઈશાન દિશાના દિગ્પાલ જે માનવામાં આવે છે એ છે શિવજી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શિવજીની મૂર્તિ સ્થાપિત છે. ઉત્તર પૂર્વની બાજુમાં એટલે કે એક્ઝેક્ટ ઉત્તર દિશામાં આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર દિશાના દિગ્પાલ જે છે કુબેરજી. અહીંયા આપણે કુબેરની મૂર્તિ જોઈ શકીએ છીએ જેનું ફેસ ઉત્તર દિશામાં છે. ઉત્તર દિશાની પછી આ બાજુ આવે છે વાયુવ્ય, ઉત્તર પશ્ચિમ ખૂણો. અને વાયુવ્યના જે દેવતા છે એ દેવતા છે ખુદ વાયુદેવ. મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાયુદેવનું વાહન જે છે એ હરણ છે. આપણે જાણીએ છીએ કે હરણ છે એ ખૂબ જ ફાસ્ટ દોડે છે. તો અહીંયા વાયુદેવની સ્પીડ માટે એના વાહનને હરણ તરીકે બતાવવામાં આવ્યું છે. અને મિત્રો, વાયુદેવની આજુબાજુમાં આપણે જોઈ શકીએ છીએ સૂર્યદેવની મૂર્તિ છે. આપણે જેમ અગાઉ વાત કરી એમ આ મંદિરની આજુબાજુ ટોટલ 12 સૂર્યદેવની મૂર્તિ છે જે 12 મહિના દર્શાવે છે. હવે અત્યારે આપણે મંદિરના એક્ઝેક્ટ પાછળના ભાગમાં છીએ, એટલે કે પશ્ચિમ દિશામાં છીએ. પશ્ચિમ દિશાના દિગ્પાલ જે આપણે કહીએ છીએ વરુણદેવ. અને વરુણદેવ એટલે કે પાણીના દેવતા.
આપણે આ મૂર્તિમાં જોઈ શકીએ છીએ ઉપર એક જલેબી આકારની રચના છે જે વાદળાઓ બતાવે છે. પથ્થરની અંદર આવી કલાકૃતિ એટલે કે વાદળ બનાવવા એ બહુ અઘરી વસ્તુ છે મિત્રો. અને આ વરુણદેવ જે છે એ મેઘના દેવતા કહેવાય છે. અને એક્ઝેક્ટ આની પાછળ પુષ્પાવતી નદી પસાર થતી હતી જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે. પશ્ચિમ દિશાની વાત કરી એના પછી હવે જે દિશાની વાત કરીએ છીએ એ છે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની દિશા એટલે કે નૈઋત્વ દિશા. નૈઋત્વ દિશાના જે દિક્પાલ ગણવામાં આવે છે એ છે ભગવાન નૈઋત્વ, જે શિવજીનું એક સ્વરૂપ છે. અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે નૈઋત્વ દેવના શરીર ઉપર ઘણા બધા સાપો છે, એટલે કે આપણે જાણી શકીએ છીએ એક આ શિવજીનું એક સ્વરૂપ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભગવાન વિશ્વકર્માની એક મૂર્તિ છે. વિશ્વકર્માને હિન્દુ ધર્મની અંદર ગોડ ઓફ આર્કિટેક્ચરના નામે પણ ઓળખાય છે. આપણે જે જોઈએ કે રાવણની જે સોનાની લંકા હતી એ પણ ભગવાન વિશ્વકર્માએ બનાવેલી હતી. એના હાથમાં આપણે જોઈ શકીએ છીએ એક માપ લેવાનું યંત્ર છે. તો હવે વાત કરીએ દક્ષિણ દિશાની. તો દક્ષિણ દિશામાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યમ દેવતા છે, એટલે કે મૃત્યુના દેવતા છે. અને ઘણી જગ્યાએ આપણે વાત સાંભળીએ છીએ કે દક્ષિણ દિશામાં પગ રાખીને ન સૂવું જોઈએ, કારણ કે એ અધોગતિનું નિર્માણ છે, એ મૃત્યુ તરફ લઈ જાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યમ દેવતા જે દક્ષિણ દિશાના દિક્પાલ ગણવામાં આવે છે. દક્ષિણ દિશાની પછી દક્ષિણ પૂર્વની વાત કરીએ તો દક્ષિણ પૂર્વની વચ્ચે એટલે કે અગ્નિ દિશા આવે છે. અને આ અગ્નિ દિશાની વાત કરીએ તો એના દિક્પાલ છે અગ્નિદેવ. આપણે ઘણી જગ્યાએ જોયું હોય કે કોઈ બી આર્કિટેક્ચર છે એ રસોડું જે બનાવે છે એ અગ્નિ દિશામાં બનાવે છે. અને ગામડાઓની અંદર આ રીત હજી પણ ચાલી આવે છે. મિત્રો અગ્નિ દેવતાની વાત કરીએ તો એની દાઢી આપણે જોઈએ તો એ પણ ફ્લેમ આકારની છે. એની પાછળ આપણે જોઈ શકીએ છીએ જે ફ્લેમ એટલે કે જ્વાળા હોય એવો સિમ્બોલ આપે છે. એના મુકુટની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો અગ્નિદેવના વાહનની વાત કરીએ ને તો એનું વાહન છે ઘેટું, શીપ. હવે ઘેટું એનું ઊન જે છે એ આપણે પહેરીએ તો આપણને ગરમી થાય એનું સૂચન કરે છે. મંદિરની બહારના ભાગમાં આપણે જે 8 દિશા જોઈએ, 8 દિશાના દિગ્પાલની વાત કરી. હવે આપણે વાત કરીએ મંદિરના સૌથી ઉપરના ભાગમાં આવેલી કલાકૃતિની. તો ઉપરના ભાગમાં માત્ર એક જ કલાકૃતિ દેખાય છે અને એ છે માં શારદા દેવી, સરસ્વતી દેવી, જેને આપણે વિદ્યાના દેવી કહીએ છીએ. વીણાવાદીની શારદા દેવીનું આપણે ચિત્ર જોઈએ છીએ. આના પરથી 2 વાત સ્પષ્ટ થાય છે. પહેલી વાત તો એ કે આપણા જે ભારતીય પરંપરાની અંદર એક સ્ત્રીને કેટલું મહત્ત્વ છે, સૌથી ઉપર સ્ત્રીને આપણે સ્થાન આપ્યું છે. અને બીજું છે વિદ્યાને આપણે સૌથી ઉપર રાખતા હતા. આપણું દુર્ભાગ્ય કહી શકાય કે 12મી સદીમાં અલ્લાઉદ્દીન ખિલજી જેવા ક્રૂર, ધર્માંતર અને અનપઢ વ્યક્તિએ કંઈ પણ જાણ્યા વગર આવા સ્થાપત્યોને તોડવાના પ્રયત્નો કર્યા હતા. અને મિત્રો હિન્દુ પરંપરા મુજબ કોઈ બી મંદિર જો તૂટેલું હોય તો એની અંદર કોઈ બી દેવી દેવતાની પૂજા કરી શકાતી નથી. તો આ મંદિરની અંદર પણ આજે કોઈ પૂજા અર્ચના થતી નથી. ભલે અલ્લાઉદ્દીન ખિલજી જેવા ક્રૂર વ્યક્તિઓ દ્વારા આ સ્થાપત્યોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, પણ અત્યારે ગુજરાત સરકાર દ્વારા અહીંયા ખૂબ જ સારો એવો વિકાસ થઈ રહ્યો છે. દિવસે ને દિવસે વિઝિટરો આવી રહ્યા છે. આ ઉપરાંત અહીંયા ASI દ્વારા ખૂબ જ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ રાખવામાં આવ્યું છે. અને સોમવાર સિવાય દરરોજ સાંજે અહીંયા લાઇટ શોનું પણ આયોજન કરવામાં આવે છે. તો મિત્રો હવે અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. તો આ વિડીયો દ્વારા તમને ઘણું બધું નોલેજ મળ્યું હશે, ઘણી બધી માહિતી મળી હશે. અને આ વિડીયો બનાવવા પાછળ ઘણા બધા વ્યક્તિઓનો સપોર્ટ પણ છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી કહેજો. અને અમારા આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.